ક્યારેય વિચાર આવે છે કે માઇક્રોવેવ બરાબર 30 સેકન્ડ સુધી જ કેમ ચાલે છે કે પછી ટ્રાફિક લાઇટ લાલથી લીલી થવામાં ચોક્કસ સમય કેમ લે છે? વેલ, આ બધાનો જવાબ એક નાનકડી પણ બહુ જ હોશિયાર યુક્તિમાં છુપાયેલો છે. અને આજે આપણે એ જ યુક્તિને એક સાદી ઝબકતી લાઇટના કોડની અંદર શોધીશું. જુઓ, કમ્પ્યુટર્સ તો વીજળીની ઝડપે કામ કરે છે. સેકન્ડના લાખો ભાગમાં ગણતરીઓ પૂરી કરી દે છે. તો પછી સવાલ એ થાય કે આટલી ઝડપી મશીનને આપણે ધીમું પાડીને આપણી આ ધીમી માનવીય દુનિયામાં ફક્ત 2 સેકન્ડ રાહ જોવાનું કઈ રીતે કહી શકીએ? એ કેવી રીતે શક્ય બને? અને એનો જવાબ આ રહસ્યમય લાગતા કોડની અંદર છુપાયેલો છે. હવે પહેલી નજરે આ કદાચ થોડું અઘરું લાગે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે સાથે મળીને આને સમજીશું. દરેક લાઇનને એક કોયડાના ટુકડાની જેમ જોડીને આખી વાતનો તાળો મેળવીશું. તો ચલો શરૂ કરીએ. આ કોડને એક પ્રકારની ડિજિટલ રેસિપી સમજી લો. દરેક લાઇન એક સ્ટેપ છે, એક સૂચના છે, અને જ્યારે આ બધી સૂચનાઓ એક પછી એક અનુસરવામાં આવે છે ત્યારે તે કંઈક ખરેખર ઉપયોગી બનાવે છે. આ જે કોડ છે એ એસેમ્બલી લેંગ્વેજમાં લખાયેલો છે. હવે આ ભાષા એટલે કમ્પ્યુટરના હાર્ડવેર સાથે સીધી વાત કરવાની રીત. સમજો કે આ કાચા 1 અને 0ની જે ભાષા હોય ને, એનાથી ફક્ત એક જ સ્ટેપ ઉપર છે. આનાથી આપણે કોઈ વચેટિયા વગર સીધા પ્રોસેસર સાથે વાત કરી શકીએ છીએ, એકદમ ડાયરેક્ટ લાઇન. અને આ બધા આદેશો પાડી કોણ રહ્યું છે? એ છે એક માઇક્રોકન્ટ્રોલર. એને એક નાનકડા પણ એક્સપર્ટ મગજ તરીકે વિચારો. એક એવું મગજ જે ફક્ત એક જ ચોક્કસ કામ કરવા માટે બનેલું છે. અને આપણા આ કિસ્સામાં એ એક લાઇટનો માસ્ટર છે. સારી વાત એ છે કે પ્રોગ્રામરે આપણા માટે કોડની શરૂઆતમાં જ એક સંકેત છોડ્યો છે, એક નોટ છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ પ્રોગ્રામ રિલેનો ઉપયોગ કરીને બલ્બને 2 સેકન્ડ પછી ચાલુ અને બંધ કરવા માટે છે. તો કોઈ રહસ્ય નથી. લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. ઓકે, તો હવે આપણે સીધા એક્શનના હાર્ડમાં જઈએ. આ આખો પ્રોગ્રામ એક લૂપ એટલે કે એક ચક્ર પર બનેલો છે, એક એવું અનંત ચક્ર જે લાઇટને સતત ઝબકતી રાખે છે. પહેલો આદેશ છે સેટ બી P2.0. આનો સીધો મતલબ છે સ્વિચ ચાલુ કરો. આ કમાન્ડ માઇક્રોકન્ટ્રોલરને કહે છે કે પોર્ટ 2.0 પર વીજળીનો પ્રવાહ મોકલો. અને બસ, લાઇટ ચાલુ. અને સ્વાભાવિક છે, જે વસ્તુ ચાલુ થાય એને બંધ પણ કરવી પડે. એના માટે છે CLR P2.0 કમાન્ડ. આ બરાબર ઊંધું કામ કરે છે. સ્વિચ બંધ કરે છે અને લાઇટ પાછી બંધ થઈ જાય છે. તો પછી આ ચાલુ બંધ થવાની પ્રક્રિયા સતત કેવી રીતે ચાલ્યા કરે છે? એના માટે જવાબદાર છે આ નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી કમાન્ડ SJMP RPT. આ પ્રોગ્રામને કહે છે, બસ પાછા શરૂઆત પર જાઓ અને આ બધું ફરીથી કરો, અને આ ચક્ર ચાલતું જ રહે છે, હંમેશ માટે. પણ એક મિનિટ, પેલી 2 સેકન્ડનું શું? આપણે લાઇટ ચાલુ અને બંધ તો કરી શકીએ છીએ, પણ અત્યારે તો એ આંખના પલકારામાં થઈ રહ્યું છે. અસલી જાદુ તો હવે શરૂ થાય છે, કમ્પ્યુટરને રાહ જોતા શીખવવાનો જાદુ. આપણું લક્ષ્ય છે 2 સેકન્ડની રાહ જોડાવવાનું. હવે માઇક્રોકન્ટ્રોલરની દુનિયામાં 2 સેકન્ડ એટલે 20 લાખ માઇક્રોસેકન્ડ. આ તો બહુ મોટો આંકડો છે. આટલા લાંબા સમય સુધી કમ્પ્યુટરને વ્યસ્ત રાખવા માટે આપણે એને કંઈક કામ સોંપવું પડશે. અને એનો ઉકેલ ખરેખર બહુ હોશિયારીભર્યો છે. પ્રોગ્રામરે એક સરળ પણ જબરદસ્ત ગાણિતિક યુક્તિ વાપરી છે. એણે 20 × 100 × 250 × 4 કરીને 20 લાખનો આંકડો બનાવ્યો છે. અને આ કોઈ રેન્ડમ નંબર્સ નથી. આ દરેક નંબર ચોક્કસ સમયનો વિલંબ પેદા કરવા માટે બહુ જ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યો છે. હવે આ બધી ગણતરીઓ કરવા માટે કમ્પ્યુટર રજિસ્ટરનો ઉપયોગ કરે છે. રજિસ્ટર એટલે શું? સમજો કે પ્રોસેસરની અંદર નાની નાની સુપરફાસ્ટ જગ્યાઓ છે. એક જાતની કામચલાઉ સ્ટિકી નોટ્સ, જેના પર એ ગણતરી માટે નંબર્સ લખીને રાખી શકે. તો આખો જાદુ અહીં જ છે. સમય પસાર કરવા માટે કોડ કમ્પ્યુટરને ખાલી ગણતરી કરવા માટે મજબૂર કરે છે. અને એ પણ કેવી રીતે? રશિયન ડોલ્સની જેમ. એક લૂપની અંદર બીજો લૂપ, અને એની અંદર ત્રીજો લૂપ. સૌથી અંદરનો લૂપ 250થી 0 સુધી ગણે છે. પછી એની બહારનો લૂપ આ 250 વાળી ગણતરીને 100 વખત કરાવે છે.
અને છેલ્લે સૌથી બહારનો લૂપ આ આખી પ્રક્રિયાને 20 વખત રિપીટ કરાવે છે. અને આ લૂપ્સ કામ કરે છે ફક્ત 2 મુખ્ય કમાન્ડ્સના આધારે. પહેલો છે મૂવ, જેનો અર્થ થાય છે મૂવ કરો, એટલે કે 250 નંબરને R6 નામની સ્ટિકી નોટ પર મૂકી દો. અને બીજો છે DJNZ. આ થોડો ફેન્સી છે, પણ એનો મતલબ છે R6માંથી 1 ઓછો કરો અને જો જવાબ 0 ન હોય તો પાછા જાઓ અને ફરીથી એ જ કરો. બસ આ જ રીતે કમ્પ્યુટરને કામમાં વ્યસ્ત રાખીને સમય પસાર કરવામાં આવે છે. સારું, તો હવે આપણે બધા અલગ અલગ ટુકડાઓ સમજી ગયા છે. લાઇટ કેવી રીતે ચાલુ કરવી, કેવી રીતે બંધ કરવી અને સૌથી અગત્યનું, રાહ કેવી રીતે જોવી. તો ચાલો હવે જોઈએ કે આ બધા ટુકડાઓ ભેગા મળીને એક સંપૂર્ણ પ્રોગ્રામ કેવી રીતે બનાવે છે. આખા પ્રોગ્રામનો પ્રવાહ ખરેખર ખૂબ જ તાર્કિક છે. જુઓ, પ્રોગ્રામ મુખ્ય લૂપથી શરૂ થાય છે. એ લાઇટને ચાલુ કરે છે. પછી એ આપણું 2 સેકન્ડવાળું ડિલે ફંક્શન કોલ કરે છે. કમ્પ્યુટર 20 લાખ સુધી ગણે ત્યાં સુધી રાહ જુએ છે. પછી પ્રોગ્રામ પાછો આવે છે અને લાઇટને બંધ કરી દે છે. ફરીથી એ જ ડિલે ફંક્શનને કોલ કરે છે અને બીજી 2 સેકન્ડ રાહ જોયા પછી એ કૂદકો મારીને ફરીથી શરૂઆત પર પહોંચી જાય છે. અને આ ચક્ર ચાલતું જ રહે છે. તો સવાલ એ થાય કે એક સાદી ઝબકતી લાઇટના કોડ પાછળ આટલો સમય કેમ આપવો? કારણ કે આ જે નાનકડું અને સરળ સિદ્ધાંત છે ને, એ જ આપણી આસપાસની મોટા ભાગની ટેકનોલોજીનો પાયો છે. આ જ તર્ક કે એક ખૂબ જ ઝડપી પ્રોસેસરને જાણી જોઈને ધીમું પાડવું, એ દરેક જગ્યાએ વપરાય છે. માઇક્રોવેવનું ટાઈમર હોય, કોફી મશીનનો બ્રુઇંગ ટાઈમ હોય કે પછી ટ્રાફિક લાઇટનું લાલથી લીલું થવું, આ બધું જ આ એક મૂળભૂત વિચાર પર બનેલું છે. અને આ વસ્તુ આપણને પ્રોગ્રામિંગ વિશે એક બહુ ઊંડી વાત શીખવે છે કે ઘણીવાર સૌથી જટિલ અને પ્રભાવશાળી ટેકનોલોજી પણ આવા નાના, સરળ અને સુંદર બિલ્ડિંગ બ્લોક્સ પર જ ટકેલી હોય છે. એક નાનકડી, હોશિયાર યુક્તિને લાખો વખત પુનરાવર્તિત કરીને કંઈક ખરેખર અદ્ભુત બનાવી શકાય છે. તો આજના આ વિશ્લેષણના અંતમાં એક વિચાર સાથે છોડી જાઉં છું. જો આટલો સરળ કોડ સમય પર નિયંત્રણ મેળવી શકે છે, તો વિચારો કે આજે જે આવા સરળ પણ હોશિયાર કોડ લખાઈ રહ્યા છે, એ આવનારા સમયમાં કેવું અકલ્પનીય ભવિષ્ય બનાવશે.